લગભગ 2005માં હું ગયેલો ઉજ્જૈન મહાકાલ દર્શન કરવા. હવે ઉજ્જૈન મહાકાલનું મંદિર છે, એની સામે એક બડે ગણપતિનું મંદિર છે. એ લગભગ જો ને કે ભાઈ 15-17 ફૂટની મૂર્તિ છે. હવે ત્યાં આગળ એક પંચમુખી હનુમાનજીની મૂર્તિ છે. હવે મેં બાપજીને પૂછ્યું કે બાપજી આ કેટલી જૂની મૂર્તિ? તો કે 350 વર્ષ જૂની મૂર્તિ છે આ. એટલે મેં એમને કીધું મને ફોટા કાં તો જોયું તો મળી શકે ખરા? તો કે અમારા મેન જે મંદિરના પૂજારી છે એમને પૂછવું પડે. હવે એ ટાઈમે મોબાઈલ જમાનો નહીં, આ તો બહુ વર્ષો પહેલાંની વાત. એક કીબોર્ડવાળા મોબાઈલ ચાલે, મોબાઈલ ચાલે ફોટો ના પડે. એ ટાઈમે એ દીકરાએ એના દાદાની ઉંમર હતી 99 વર્ષ. એના દાદાને પૂછ્યું કે ભાઈ આવી રીતે વખત આવ્યા છે અને એમને હનુમાનજીના ફોટાની જરૂર છે, એમને મૂર્તિ બનાવી છે, તો કેવું કરીએ? તો પછી એ દાદાએ કીધું ના, એમને જે જોઈએ એ પ્રમાણે આપો. તો હું ત્યાં રૂપિયા આપીને આવ્યો. એમને આખી સીડી ઉતારીને ચારે બાજુની અને મને પાર્સલ આંગળીયું કરેલું. એ આંગળીયું કરીને મેં વસ્તુ લીધી અને VCR ઉપર જોયું અને પછી મેં મિસ્ત્રીનો સંપર્ક કર્યો કે ભાઈ આપણે સેવનના લાકડામાં આપણે મૂર્તિ આ બનાવી. હવે એનું કારખાનું આનંદમાં છે. તમે ફોન કરો ભાઈ આવું કંઈક થાય મૂર્તિ, એટલે એમને ફોન કર્યો. હવે તઈ કોઈ કારીગર ઉદયપુરથી આવ્યા, એટલે એની જોડે વાત કરી ફોનમાં કે પંચમુખી મૂર્તિ બનાવી છે તો આ બની જશે. એટલે એને એવું કે ભાઈ એક દિવાલ ઉપર 5 મુખ આવે ને, એને એવું લાગ્યું કે 5 મુખ એટલે ગાયત્રીની મૂર્તિ આવે પંચમુખી. હા, એટલે થઈ જશે કે. પછી અમે સીડી લઈને ગયા અને એને બતાવી કે ભાઈ અમારે આવું હનુમાનજીને જોઈએ છે મૂર્તિ. તો આ 4 બાજુ મુખ છે, એના ઉપર 5મું મુખ છે. એવી રીતે પંચમુખી આ હનુમાનજીની મૂર્તિ છે. એ ટાઈમે મારી પાસે 1 ઇંચના 1000 રૂપિયા લીધેલા અને સેવનનું લાકડું છે કે ભાઈ હું સેવનનું લાકડું શોધું અને પછી તમને કહું. તો ત્યાર પછી સેવનનું લાકડું મળ્યું. પછી હું ને હરીશભાઈ ત્યાં ગયા. એટલા ભાઈને મેં 5100 રૂપિયા આવ્યા ખુશીથી પહેલાં કે ભાઈ આ તારે વાપરવાના, મૂર્તિ તારે જે છે એ પ્રમાણે તું બનાવ. તો તમે મને આશીર્વાદ આપીને જાઓ, મેં મારી જિંદગીમાં આવી મૂર્તિ તમારી મૂર્તિ પહેલી બનાવી. હું આશીર્વાદ ફૂલ છે દાદાને. મહેનત કરીને તો એને મને 3 મહિને મૂર્તિ બનાવી નાખેલી. અને સેમ ડીટો જેવી ઉજ્જૈનની મૂર્તિ છે એવી મૂર્તિ સેમ બનાવી છે. અને આજે એમને અમે બજીએ છીએ અને સુખી છે અને સારું છે. અને ચારે દિશામાં ચારે અલગ અલગ પ્રકારના એમના શીશમાં એટલે સ્વરૂપ દેખાય અને ઉપર સીધો ઘોડા જેવો કંઈક એમનો સ્વરૂપ છે. ખરેખર બહુ જોરદાર બનાવી છે. સરસ મૂર્તિ. સ્પેશિયલ એ કારીગર મૂર્તિ બનાવવા જાયેલા એવું લાગ્યું અને પછી આનંદથી નોકરી છોડીને પાછો ઉદયપુર જતો. વિશ્વકર્મા જેવું જ લાગ્યું. વિશ્વકર્મા હોય એવું જ લાગ્યું. એટલો નાનો તો પણ કેટલો તેજ હતો દાદા, નહીં? બહુ નાનો છોકરો હતો. સરસ મૂર્તિ બનાવી. એ દાદાના આશીર્વાદ ખરેખર. દાદા કોઈ જગ્યાએ આપણને નારાજ કરતા નથી, ખુશ રાખે છે. ખુશ રાખે અને આવનારને બી ખુશ રાખે. હા, આવનારને તો ખુશ કરી જ દે છે. ગમે તો તકલીફ માણસ હોય અને 2-3-4 દિવસોની તકલીફ દૂર થઈ જાય, સુખી થઈ જાય. એવા પરચા અમે જોયેલા છે. હા. જય માતાજી. જય માતાજી.